દિન પ્રતિદિન ટેકનોલોજીનો વિકાસ થયો. હવે એઆઈ ટેકનોલોજી પણ આવી રહી છે. આપણે બધા જ હવે આપણા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરતા થઈ ગયા છીએ. બેન્કિંગને લગતી લગભગ બધી જ પ્રક્રિયાઓ આપણે ઘરે બેઠા ઓનલાઈન કરી લેતા હોઈએ. એટીએમ કાર્ડની સુવિધા છે. પૈસા જોઈએ છે તો એટીએમમાંથી પણ આપણે ઉપાડી અને આપણો વ્યવહાર ચલાવીએ છીએ. હવે એનાથી એક સ્ટેપ આગળ એટલે કે યુપીઆઈ, પેટીએમ, ગૂગલ પે, ભીમ યુપીઆઈ, આ બધી જ સેવાઓ ચાલુ તો થઈ ગઈ છે, પરંતુ સામે એટલા જ ફ્રોડના કેસ વધી રહ્યા છે. હવે આ ફ્રોડ જેની સાથે થાય છે એને જ ખબર હોય છે. ફ્રોડ ન થાય એની તકેદારી ખાસ રાખવી જોઈએ. ખાસ કરીને મોટી વસ્તુ જે છે, વધારે કિંમતની વસ્તુઓ છે, એ અનનોન વેબસાઇટ પરથી ક્યારેય પણ ન મગાવશો. ત્યાં સુધી કે આજે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા નામથી પણ અમુક વેબસાઇટ ચાલતી હોય છે જેમાં લોકો છેતરાઈ જાય અને એમાં ઓનલાઈન પ્રીપેડ પહેલાં પે કરે છે. ખરેખર કેશ ઓન ડિલિવરીનો આગ્રહ રાખો. ક્યારેય પણ કંઈ પણ ખરીદી કરો છો તો કેશ ઓન ડિલિવરીનો આગ્રહ જ રાખવો જોઈએ. પહેલેથી જ્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ ત્યારે કંઈ પણ થઈ શકે. પેમેન્ટ ફેલ પણ જતું હોય અને તમારા એકાઉન્ટમાંથી એ પૈસા કપાઈ ગયા હોય ત્યારે તમારે બાકીની જે પ્રોસેસ છે એ કરવામાં બેંકે ધક્કા ખાવા પડે, યુપીઆઈમાં કમ્પ્લેન કરવી પડે, ઘણું બધું કરવું પડે. આ ઉપરાંત પણ જેની પણ સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે, ઘણીવાર લોકોને ખબર નથી કે આવું જો તમારી સાથે થાય તો તમારે શું કરવું જોઈએ. એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમાં સ્પેશિયલ સાયબર ક્રાઇમ વિભાગ છે, એમાં જઈને તમારે તાત્કાલિક ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. એમાં પણ તમને એક ઓનલાઈન પ્રોસેસ કરવાનું કહે છે, એમાં ફરિયાદ પહેલાં કરવાની હોય, ત્યાર પછીથી એ તમારા માટે થઈને કામ કરે છે. જેમ કે તમારા એકાઉન્ટમાંથી સમજો 1 લાખ રૂપિયા જેવું ઉપડી ગયું તો એની તાત્કાલિક આ સાયબર પોલીસ વિભાગને જો તમે જાણ કરો તો પ્રોપર કમ્પ્લેન હશે તો એ પેમેન્ટ જેને પણ ટ્રાન્સફર થયું હશે ત્યાં એને ફ્રીઝ કરી દેવામાં આવે અને એ પૈસા ફરીથી તમારા એકાઉન્ટમાં રિવર્સ તમને મળી જાય એવી વ્યવસ્થા હોય છે. પરંતુ આ ટેકનિકલ મેટરની લોકોને ખબર નથી. ખરેખર એક અવેરનેસ પ્રોગ્રામની હવે જરૂર છે. જ્યારે સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યા છે, બહુ જ લોકોને સાથે ફ્રોડ થઈ રહ્યા છે, ત્યાં સુધી કે એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી પણ તમે જે ઓર્ડર કરો છો એને બદલે કોઈ બીજી જ વસ્તુ તમને આપે છે. આમાં પણ ઘણી બધી ગેમ રમાય છે. બાકીના જે લોકો છે, ડિલિવરી મેન છે, એ પણ ઘણી બધી ગેમ રમી લેતા હોય છે. તો હવે સમય એવો આવ્યો છે કે જાગૃત બનવું જ પડશે. ઇવન તમારા બેંક એકાઉન્ટમાં પણ તમારે વધારે પૈસા આમ તો ન રાખવા જોઈએ, પરંતુ જો વધારે છે તો એને તમે લોક કરી રાખો. અમુક જ એમાઉન્ટ તમે એમાંથી યુઝ કરી શકો એવું બેંકમાં તમે ડિક્લેર કરો. અથવા એવું ઓનલાઈન પણ થઈ જાય છે કે બાકીના પૈસા તમારા ફ્રીઝ થઈ જાય, એમાં કોઈ મૂવમેન્ટ ન થઈ શકે. તમે પણ એક લિમિટથી વધારે પૈસાનું ટ્રાન્ઝેક્શન ન કરી શકો. આ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ હંમેશા ઓછી જ રાખવી. આ ટ્રાન્ઝેક્શનની લિમિટ તમારે વધારે પૈસાની જરૂર હોય તો તમે એ એડજસ્ટ કરી શકો છો એપ્લિકેશનમાંથી ફેરફાર કરીને. પરંતુ નોર્મલી વધારે પડતો આવો જ આગ્રહ રાખો. સામાન્ય રીતે તો વધારે પૈસા હોય તો એ એફડીમાં મૂકવા જોઈએ, જેથી કરીને એ સેફ છે. ઓનલાઈન એફડી પણ અત્યારે થઈ રહી છે. ખાસ વાત આપણી હતી ક્રાઇમ, સાયબર ક્રાઇમ એ સખત વધી રહ્યું છે. તો એનું કારણ હવે લોકોને કોઈ પણ રીતે છેતરપિંડીથી જ પૈસા કમાવા છે.
ચોર કંપનીઓ ખૂબ છે, ખૂબ લોકો ચોર છે. પહેલાં ઘરે આવીને ચોરી કરી જતા હતા, હવે ચોરીનો માર્ગ બદલી ગયો, એ પોતાના ઘરે બેઠા બેઠા ચોરી કરે તમારા ખાતામાંથી. આ બધા જ ક્રાઇમ હવે સખત વધી રહ્યા છે. માટે ખૂબ જાગૃત રહેજો. અજાણી લિંક પણ ક્યારેય ઓપન ન કરવી. ઓટીપી તો તમારે ક્યારેય કોઈની સાથે શેર કરવાનો હોતો જ નથી. બિનજરૂરી આધાર કાર્ડ પણ કોઈને ન આપો. ફ્રોડ આનાથી પણ ઘણા થઈ રહ્યા છે. આધાર કાર્ડથી ખોટા સિમ લઈ અને એનો મિસયુઝ થતો હોય છે. તો આ બધું જ ન થાય એના માટે હવે જનતાએ જાગૃત થવું જ પડશે.